જય માતાજી મિત્રો, બાપા સીતારામ, જય માં મોગલ. સ્વાગત છે નવા વ્લોગમાં. જુઓ મિત્રો, અમે બંને ભાઈઓ છે ને આજ બગડાણા અને ભગુડા હાલીને જવાના છીએ. તો ખાસ તમને હંધાઈને કહેવાનું કે પાલીતાણાના છે ને બધા મિત્રો સપોર્ટ આપજો. અમે પાલીતાણાના બાજુના ગામના છીએ, એટલે પાલીતાણા વાળાનો તો પૂરેપૂરો સપોર્ટ જોવે. તો આમનામ સપોર્ટ આપતા રહીજો. સાગરભાઈ, હા, મામાએ કીધું એમ, મામાને ફૂલ સપોર્ટ આપજો. અને મિત્રો હજી તો છે ને અમારે હજી 5 થી 6 મિત્રો આવવાના છે. એટલે હવે અમે જાવી શોર્ટકટ હાલીને એના ગામ બાજુ ત્યાં પૂગી જશું. એટલે એ મિત્રોની સાથે તમને મુલાકાત કરાવશું. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, મજા આવશે. અને કોમેન્ટમાં લખી નાખજો બાપા સીતારામ, જય માં મોગલ એમ. અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ કમેન્ટ કરી નાખજો. તો મિત્રો, આ છે શેત્રુજી નદીનો વ્યૂ. આ છે આપણા રૂખડમામાં. અત્યારે આપણે પાણીની વચ્ચો ઊભા હી. આ બધું આવો અત્યારે સનસેટ થઈ રહ્યો છે. શું કહેશો મામા સનસેટનો વ્યૂ જોઈને તમે? અરે ભલા માણા, આવું લોકેશન તો છે ને મેં ક્યાંય જોયું જ નથી. એટલે મજા જ આવે છે. અને હાલીને મેં જઈએ છીએ, આવીને આવી મજા કરાવતા રહેવું. કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, મોજ કરવાની છે આજ તો. અત્યારે બગડાણા હાલીને જઈએ છીએ ને એવું એડવેન્ચર થાય ને કે વાત ન પૂછો. અને એમાંય ત્યાં અહીંયા તો સિંહની બીક, એટલે વાત ન પૂછો. મામા, હું કેવી બીક લાગે છે? એલા બીક તો લાગે તને ભલા મને. આમ જોવો જંગલ વિસ્તાર ને તમરા બોલે, તમરા. આ એરિયામાં અમારે બે સિવાય કોઈ એટલે કોઈ છે નહીં. શોર્ટકટ લેવામાં આ વાંધો થાય, એટલે કોઈ દી શોર્ટકટ રસ્તે નહીં હાલવાનું. હું કેવું મામા? હાચું. શોર્ટકટ નો રસ્તો કોઈ દી નહીં અપનાવવાનો. તો મિત્રો, અત્યારે અમને અમારા ફ્રેન્ડ એકલી બાટલિયું જ દે. મેં કેટલા ફોન કર્યા, મામા તમે કેટલા ફોન કર્યા? એલા ભલામણા મેં તો છે ને 10 રિંગ પૂરી કરી. એક રિંગ ઉપાડવા જોવે ને. હવે આનું કરવું હું. અમે ક્યારના એને ફોન કરવી, ક્યાં હો પણ નહીં કે બસ હમણાં 5 મિનિટમાં આવે એવી એકલ્યું બાટલી જ દે. અને હવે તો મારા બેટા ફોન ઉપાડતા બંધ થઈ ગયા. બોલો, આમ ને ઢીલા ઢપ કરી દીધા અમને તો. થાકી ગયા. અને એમાં પાછો આવો રસ્તો ને સિંહની બીકું, એટલે અમે 2 જણા છીએ એટલે અમને વધારે બીક લાગે. અને એમે પાછો હવે સાંજ પડવાનો સમય થયો. શું કરવું કયો? આમ થાકી જવાય. લ્યો તો મિત્રો, અત્યાર સુધી જે અમને બાટલીઓ આપતા હતા એ 3 બાટલીઓ અમારી હારે છે. એ બાટલીઓને તમે એકવાર મળી લ્યો. જો એક તો આ મોટી બાટલી છે. 10 ફોન કર્યા રૂખડમાં, એક ફોન નો ઉપાડ્યો. અને આ 2 મજબૂરી હોય એટલે જ તો ન પાડતા. મામા, હવે આને કઈક કહો ને તમે 2 શબ્દ. 10 ફોન કર્યા તો એ ઉપાડ્યા નહીં. અને અત્યારે પાછા આવીને જો કેવું ખોટું બોલે છે. કા હાવ આમ ન હોય મિત્રો. 10 ફોન કર્યું ને એક ફોન ન ઉપાડે. કા હાવ આમ થોડું હોય. તો અત્યારે અમે બધા મિત્રો અત્યારે અહીંયા ઊભા છીએ સુકુન પાણી અને કોલ્ડ ડ્રિંક્સમાં. તો અત્યારે અહીંથી કંઈક નાસ્તો લઈને આગળ જઈને અમે નાસ્તો કરીશું. તો મળવી નાસ્તો કર્યું ને ત્યાં. જુઓ, અમે અહીંયા પોરો ખાવી છીએ. અને અહીંયા તમે જુઓ કેવા મોટા મોટા ડોંગ છે. હજી એક અંદર છે, એ હજી આજ તો બહાર નથી આવ્યો. સાગરભાઈ, અંદર વહી ગયો ને? હા. આ નામ શું છે? જેકી. 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 આમ જો એમને જેકી. મને બીક લાગે હો પછી. જુઓ છે ને જેકી ભાઈ. તો મિત્રો, અત્યારે રાતના 11:30 વાગ્યા અને અત્યારે અમે અહીંયા ચા પીવા ઊભા રહ્યા. અત્યારે બધાની હાલત એટલી ખરાબ એમ કે તમે વાત ન પૂછો. અત્યારે રૂખડમાં બેસી ગયા, સાગરે બેસી ગયા, નાય બેસી ગયા. અત્યારે અમે અહીંયા ચા પીવા ઊભા રહીએ. હવે ચાનો થોડોક બ્રેક લઈ લઈએ.
એટલે ચા પીને 5 મિનિટ પોરો ખાઈને પછી આપણે પાછા બગદાણા તરફ રવાના થઈએ. શું કહીશો મામા તમે? બસ અહીંયા પોરો ખાય ને પછી આપણે જવાનું છે બગદાણા બાજુ હાલતા હાલતા. તો મિત્રો ફાઇનલી આપણે ગુરુ આશ્રમ બગદાણા હાલીને પહોંચી ગયા છીએ. અત્યારે વાગ્યા છે રાતના 2 અને હું રૂખડ મામા ને મારા ભાઈબંધો બધા હાલીને થાકી ગયા છીએ. આ વિશે કાંઈક રૂખડ મામા કહે છે. એ મિત્રો અમે તો હાવ થાકી ગયા છે પણ તમારો બધાનો સપોર્ટ હતો ને એટલે છે ને હું તો આમ દોડતો પૂજી ગયો સૌ ભલામણા. આમ સપોર્ટ કરશો ને તો હજી હું ભગુડાઈ પણ પૂજી જઈશ. તો આવો સપોર્ટ કરતા રહેજો. અને અહીંયા આપણે છે ને વિડીયોને આપીશું એન્ડ મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી રૂખડ મામાના રામ રામ.